મોરબી ભાજપના ડખા શાંત પડવાનું નામ જ નથી લઈ રહ્યા. જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ અને ત્યારથી જ મોરબીમાં વિવાદ ચાલુ જ છે. કાંતિ અમૃતિયાની સામે પણ નારાજગી જોવા મળી રહી છે, પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે એક સમાજ મેદાને આવ્યું છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મોરબીની જો વાત કરવામાં આવે તો મોરબી ભાજપમાં અંદરોઅંદરના ડખા અને ખાસ કરી અને ક્યાંક ને ક્યાંક નારાજગી એ સતત જોવા મળી રહી છે અને સામે પણ આવી રહી છે. અને હવે શું વિવાદ સામે આવે છે એને લઈને જો ચર્ચા કરવા જઈએ તો અહીંયા મોરબી મહાનગરપાલિકાના ચૂંટાયેલા સતવારા સમાજના તમામ કોર્પોરેટરોએ એક અરજી કરી છે અને આ અરજી કરવામાં આવી છે જયંતિભાઈ રાજકોટકિયા જે પ્રમુખ છે મોરબી જિલ્લા ભાજપના, અને અહીંયા લખવામાં આવ્યું છે કે મોરબી મહાનગરપાલિકામાં મહત્વના હોદ્દેદારોની નિમણૂકમાં સતવારા સમાજને અન્યાય થતા કોઈ પણ સમિતિમાં સભ્ય કે ચેરમેન નહીં બનાવવા બાબત. એટલે કે અહીંયા સ્પષ્ટ એવું જોવા મળી રહ્યું છે કે જે સતવારા સમાજના જીતેલા ઉમેદવારો છે એમને કોઈ પણ પ્રકારે કોઈ પણ સમિતિમાં કોઈ પણ હોદ્દો નથી આપવામાં આવ્યો અને એ જ બાબતને લઈને હવે મોરબી ભાજપમાં ડખા જોવા મળી રહ્યા છે. અહીંયા લખવામાં આવ્યું છે કે પ્રથમ મોરબી મહાનગરપાલિકાની 2026ની ચૂંટણી યોજાયેલ ત્યારબાદ જુદા જુદા વોર્ડમાં મોરબી સતવારા સમાજના 8 કોર્પોરેટરોએ ચૂંટાઈને આવ્યા અને ત્યારબાદ તારીખ 26/5/2026ના રોજ ભારતીય જનતા પાર્ટીએ મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા તેમજ દંડક આ હોદ્દેદારોના નામની જાહેરાત કરી અને વરણી કરવામાં આવેલ, જેમાં મોરબી સતવારા સમાજને મહત્વના એક પણ જગ્યાએ સ્થાન નહીં આપી અન્યાય કરેલ છે, જેથી અમારો સતવારા સમાજ ખૂબ જ નારાજ છે. મોરબી શહેરમાં સતવારા સમાજની 1 લાખથી વધારે વસ્તી છે અને 42,000થી વધુ મતદારો છે, જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહ્યો છે તેમજ સ્થાનિક રાજ્યની વિધાનસભાની, લોકસભાની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન કરે છે અને 70થી 85% બીજેપી તરફી મતદાન કરે છે. આમ છતાં જાણી જોઈને મોરબી મહાનગરપાલિકામાં પ્રથમ 2 વર્ષ એટલે 2.5 વર્ષ ઓબીસી મેયર સીટ હતી, તેમાં મોરબી મહાનગરપાલિકામાં સૌથી પણ વધારે મતદારો અમારા ઓબીસી સતવારા સમાજના છે અને મેયર પદના તમામ જે દાવેદારો સમક્ષ અને લાયક હોવા છતાં જાણી જોઈને અન્યાય કરેલ છે. ત્યારે મોરબી સતવારા સમાજનો ભભૂકતો રોષ અને સમાજના આગેવાનોની માંગણી અન્વયે હાલ કોઈ પણ સમિતિમાં કોઈએ પણ હોદ્દો ન લેવો, જો લેશો તો સતવારા સમાજના ગદ્દાર અને વિરોધી જાહેર કરશું અને આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં સમાજના કોઈ પણ વિસ્તારમાં કોઈએ પણ પ્રવેશવા નહીં દઈએ. તેથી સતવારા સમાજના તમામ કોર્પોરેટરોને સતવારા સમાજની માંગણી અન્વયે જ્યાં સુધી સતવારા સમાજને ન્યાય ન મળે ત્યાં સુધી 8માંથી કોઈએ પણ સમિતિના સભ્ય કે ચેરમેનનો હોદ્દો આપશે તો અમે સ્વીકારશું નહીં. અહીંયા જે સમાજના આગેવાનો છે એમના દ્વારા આખી જે ભાજપના જે મોરબીના પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ, એમને આખો પત્ર લખવામાં આવ્યો છે અને સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે સમાજ સાથે અન્યાય થયો છે. આટલા વર્ષોથી 1 લાખથી વધુની વસ્તી મોરબીમાં છે અને મોરબીમાં સતવારા સમાજ જે મત આપતો રહ્યો છે ભાજપને, હવે એમની નારાજગી સ્પષ્ટ જોવા મળી રહી છે અને આગામી સમયમાં ભાજપને આ નારાજગી ભારે પણ પડી શકે છે. ખાસ કરી અને હોદ્દાઓને લઈને જ્યારે ચર્ચાઓ થતી હોય છે ત્યારે મોરબી હંમેશા ચર્ચામાં આવે છે અને કાંતિ અમૃતિયાની સામે આ એક મોટો પડકાર છે. આ પત્ર પ્રમુખને ભલે લખવામાં આવ્યો હોય, પરંતુ કાંતિ અમૃતિયાએ આખો ડખો શાંત કરવો પડશે ને તેમના સિવાય આ ડખો કોઈ શાંત કરી પણ નહીં શકે. પરંતુ મોરબીમાંથી આ માત્ર ને માત્ર એક વિવાદ નથી સામે આવ્યો, પરંતુ મોરબીમાંથી બીજો મેયર જે બનાવવામાં આવ્યા છે એને લઈને પણ વિવાદ સામે આવ્યો છે કે જ્યાં મેયર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે હું લોકોની નથી મેયર બન્યો, પરંતુ એક જે આગેવાન છે એમનું નામ લેવામાં આવ્યું ને એમને મેયર બનાવ્યા છે. આમ કહેતા જ વિવાદ પણ ઊભો થયો હતો ને હવે આજે આખો સતવારા સમાજનો વિવાદ સામે આવ્યો છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં હવે સમાજના લોકો શું નિર્ણય લે છે ને શું તેમના દ્વારા કહેવામાં આવે છે, કારણ કે આ આખો વિવાદ જે છે એ એક મોટો વિવાદ છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.